નમસ્કાર મિત્રો, જય શ્રી ગણેશ, જય મહાકાલીમાં, હર હર મહાદેવ. મિત્રો, આપણે આજે 18 પુરાણો ગ્રંથો એના રચિતા કોણ છે, એની અંદર શ્લોકો કેટલા છે, એનું મહત્ત્વ આજે આપણે સમજીએ. મિત્રો, આપ મહાદેવને માનતા હોય તો કોમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂર લખજો. જય શ્રી ગણેશ. મહાભારત પછી પુરાણોને મહંત વ્યાસનું સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય માનવામાં આવે છે. આ મહંત વ્યાસે કુલ 18 પુરાણો લખ્યા છે, જેનું મહાપુરાણ પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત અન્ય ઋષિ દ્વારા લખેલા કાર્યોને ઉપપુરાણ પણ કહેવામાં આવે છે. આ પુરાણમાં સમાવેલું જ્ઞાન અમર્યાદિત છે. પૃથ્વી પરના તમામ જ્ઞાન આ પુરાણોમાં વર્ણન કરવામાં આવેલું છે. આ અષ્ટપુરાણ પણ કહેવામાં આવે છે. આ અષ્ટપુરાણ ગણના મહાપુરાણ અને ઉપપુરાણમાં થાય છે. મૂળભૂત રીતે પુરાણોના 2 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એક 18 પુરાણો અને બીજું 18 ઉપપુરાણો. આ રીતે 2 ભાગમાં વહેંચવામાં આવેલું છે. મહાપુરાણ મહંત વ્યાસ દ્વારા લખેલું છે. મહંત વ્યાસે કુલ 18 મહાપુરાણો રચના કરી હતી, જે જ્ઞાન અને ભક્તિનું ભંડાર કહેવાય છે. આ સુંદર કલાત્મક રચના મહાપુરાણનું સર્જન અને તેના ફળોનું વર્ણન કરવામાં આવેલું છે. ઉપપુરાણ એ અન્ય ઋષિ દ્વારા લખેલું છે. આ ઉપપુરાણમાં કુલ 18 ગૌણ ગ્રંથો છે, જે મુખ્ય મહાપુરાણ પછી લખેલો છે. વિવિધ ઋષિ દ્વારા ધર્મ, નીતિ, જીવનના વિવિધ પાસાઓ આમાં વર્ણન કરેલું છે. મહાપુરાણ આ મહંત વ્યાસ દ્વારા રચિતું 18 મહંત વ્યાસ દ્વારા અષ્ટદાસ મહાપુરાણની રચના દ્વારા માનવ જીવનમાં સર્વજ્ઞ જ્ઞાન અને ભક્તિનો અમર વારસો આપવામાં આવેલો છે. આમાં ગ્રંથો પણ છે, જેને આપણે સામાન્ય રીતે પુરાણો કહીએ છીએ. પ્રથમ ભાગમાં ધાર્મિક અને દાર્શનિક ગ્રંથો છે. પુરાણોમાં જ્ઞાન અને સમૃદ્ધિ. બીજા ભાગમાં જીવન અને જ્ઞાનનું ભંડાર કહે છે. આ પુરાણો અને ગ્રંથો જે ધાર્મિક, ફિલોસોફી, ઇતિહાસ અને માનવીય જીવનના જ્ઞાનોનો સુંદર અને ગ્રહણ ખજાનો કહેવાય છે. આ બધા સંયુક્ત શ્લોકોની સંખ્યા કુલ 4,09,500 છે. આમાં સૌથી મોટું સખત પુરાણ છે અને સૌથી નાનું માર્કંડેય પુરાણ કહેવાય છે. બ્રહ્મપુરાણ આદિ શ્લોકોની સંખ્યા કુલ 10,000 જેટલી છે. આ પુરાણ બ્રહ્માંડની અને સૃષ્ટિની સર્જનની મૂળ વાતો સમાવેલી છે. ઉત્પત્તિ, સૂર્ય અને ચંદ્રવંશની વર્ણન કરવામાં આવેલું છે, જેમાં શ્રી રામ અને શ્રી કૃષ્ણનું પાત્ર, માર્કંડેયનું પાત્ર, તિથિ સ્થળોનું મહત્વ, શિવ પાર્વતીના લગ્ન, પૃથ્વી, ભૂગોળ, સ્વર્ગ, નરક વગેરેનું વર્ણન કરવામાં આવેલું છે. તે ખાસ કરીને શ્રી કૃષ્ણનું કાર્યનું વર્ણન કરે છે. પદ્મપુરાણ સંયુક્ત વિશેષ શ્લોકોની સંખ્યા કુલ 55,000 જેટલી છે. આ પુરાણ એ જ્ઞાન અને ભક્તિનો ખજાનો છે, જેમાં ભગવાન વિષ્ણુનો મહિમા આપેલો છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણનું પાત્ર અંદર છે. વિવિધ તિથિ સ્થળોનું મહત્વ પણ આપેલું છે. આમાં શાલિગ્રામા અને તુલસીની મહિમા અને વિવિધ ઉપવાસોનું વર્ણન કરવામાં આવેલું છે. વિષ્ણુ પુરાણ આદિ શ્લોકોની સંખ્યા કુલ 23,000 જેટલી છે. આ પુરાણમાં બ્રહ્માંડની ઉત્પત્તિનું મૂળ વર્ણન કરેલું છે. આમાં જ્ઞાનનો અમર વારસો છે. વિષ્ણુ પુરાણમાં બ્રહ્માંડની ઉત્પત્તિ, જાતિ વર્ણનો કરેલું છે, જેમાં બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે છે. બીજું આશ્રમની વ્યવસ્થા કરેલી છે. બ્રહ્મચાર્ય, ગૃહસ્થાન, વનપ્રસ્થાન, સંન્યાસ વગેરે છે. શ્રી હરિ અને દેવી લક્ષ્મી, ધ્રુવની કથાઓ અંદર સામેલ છે. ધ્રુવ એ તારો છે. ધ્રુવે ભક્તિની શરૂઆત કરી હતી. પ્રહલાદની કથાઓનો વિકાસ, જેમાં રાજાઓનું વર્ણન કરવામાં આવે છે. વિકાસની પરંપરા ભારતમાં 9 વિભાગો, 7 ટાપુઓ, 14 વિજ્ઞાનો, વ્યવસ્થા, મનુ, ચંદ્ર અને સૂર્યવંશનું વર્ણન કરવામાં આવેલું છે. શિવ પુરાણમાં આદિ શ્લોકોની સંખ્યા કુલ 24,000 જેટલી છે. સાથે વેદોના દ્વારા વાયુ પુરાણ સાથે સંબંધ અને જ્ઞાનનો સુંદર ખજાનો છે. આ સુંદર રચના શિવ મહાપુરાણનો ભાગ માને છે, જેમાં કુલ 11,000 જેટલા શ્લોકો છે.
અને તે જ્ઞાનનો ગ્રહણ ખજાનો કહેવાય છે. આ શિવ મહાપુરાણ વેદો દ્વારા સાહિત્યોના વિભાગો આ છે. સાહિત્યો ભગવાન શિવના ચારિત્રનું વર્ણન કરે છે. વિદેશ્વર સાહિત્ય, રુદ્ર સાહિત્ય, રુદ્ર સાહિત્ય, ઉમા સાહિત્ય, કૈલાસ સાહિત્ય અને વાયુ સાહિત્ય ભગવાન શિવના ચારિત્રનું વર્ણન કરે છે. ભાગવત પુરાણ આદિ શ્લોકોની સંખ્યા કુલ 18,000 જેટલી છે. કેટલાક તેને દેવી ભગવત પણ માને છે. આને બંને સુંદર છે. ભગવત પુરાણ અથવા શ્રી ભગવત પુરાણ પણ કહેવામાં આવે છે. આમાં પુરુષાર્થ, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને મુક્તિનો પરમ ખજાનો એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. આ પુરાણનું મુખ્યત્વ ભગવાન શ્રી કૃષ્ણનું અલૌકિક પરમાત્મા સ્વરૂપનું વર્ણન કરે છે. નારદ પુરાણમાં આદિ શ્લોકોની સંખ્યા કુલ 25,000 જેટલી છે. આ પુરાણમાં શ્લોકોની સંખ્યા કુલ 25,000 હોવા છતાં હાલમાં ફક્ત 22,000 શ્લોકો ઉપલબ્ધ છે. આ પુરાણ પણ અત્યારે મહત્વપૂર્ણ છે કારણ કે તે બધા 18 મહાપુરાણોનું વર્ણન કરે છે. આ પુરાણ 2 ભાગમાં વહેંચાયેલું છે, એક પૂર્વ ભાગ અને બીજો ઉત્તરી ભાગ. માર્કંડેય પુરાણમાં આદિ શ્લોકોની સંખ્યા કુલ 9,000 જેટલી છે. આ સૌથી ટૂંકું પુરાણ છે. તેમાં મહંત જૈમિની અને પક્ષીઓ વચ્ચેનો સંવાદ સમજાવે છે. તેમાં દુર્ગા સપ્તસાતી, હરિશ્ચંદ્ર અને વિવિધ દેવી વાતોનું વર્ણન કરે છે. અગ્નિપુરાણમાં આદિ શ્લોકોની સંખ્યા કુલ 15,400 જેટલી છે. તે મૂર્તિ અને સૂર્યની પૂજાનું વર્ણન કરે છે. આ પુરાણમાં ફક્ત 15,000 શ્લોકો હાલમાં ઉપલબ્ધ છે. તેમાં અગ્નિદેવનું મહત્વપૂર્ણ વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે. ભવિષ્ય પુરાણમાં કુલ 14,500 શ્લોકો છે. આ પુરાણમાં ભવિષ્ય અને કળિયુગની ઘટનાઓનું વર્ણન કરવામાં આવેલું છે. આધુનિક સંસ્કારોમાં ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વિશે માહિતી પણ સામેલ કરવામાં આવેલી છે, જે ખૂબ જ પાછળથી ઉમેરવામાં આવેલી હોવાનું કહેવામાં આવે છે. આ કારણોસર વેદો અને પુરાણોની પ્રામાણિકતા પર પ્રશ્નો ઉઠેલા છે. ઘણા વેદોનું ભવિષ્ય પુરાણોની બાદ વાયુ પુરાણને 18 પુરાણોનું સ્થાન આપવામાં આવ્યું છે. બ્રહ્મવેદ પુરાણ આદિ શ્લોકોની સંખ્યા કુલ 18,000 જેટલી છે. આ પુરાણ બ્રહ્મ દ્વારા પૃથ્વી, પાણી, વાતાવરણમાં ફરતા તમામ જીવોનું જન્મ અને પાલનપોષણનું વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ પણ વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે. ગોલોક અને તેમના અવતારોને રાધાનો લીલાઓનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે. વિવિધ દેવી દેવતાઓનું મહિમાનો ઉલ્લેખ છે. લિંગ પુરાણમાં આદિ શ્લોકોની સંખ્યા કુલ 11,000 જેટલી છે. આ પુરાણમાં મહંત વ્યાસે યુગોનું વર્ણન કરેલું છે અને ભગવાન શિવ અને તેમના 24 અવતારોનું મહત્વ વિશે વાસ્તવિક રીતે જણાવ્યું છે. વારાહી પુરાણમાં આદિ શ્લોકોની સંખ્યા કુલ 24,000 જેટલી છે. તેમાં ભગવાન હરિના વારાહી અવતારની મુખ્ય વાતો છે. તીર્થયાત્રાઓ, ઉપવાસો, જ્ઞાન, શ્રદ્ધા, તર્પણ, દાન અને ધાર્મિક વિધિઓ ભગવાન હરિના મહિમા સમજાવે છે. પૂજા વિધિ સમજાવે છે. હિમાલયની પુત્રી તરીકે ગૌરીની ઉત્પત્તિ અને ભગવાન શિવ સાથેનું તેમનું લગ્નની વાતો સામેલ છે. શકત પુરાણ આદિ શ્લોકોની સંખ્યા કુલ 81,100 જેટલી છે. આ સૌથી મોટું સુંદર પુરાણ છે, જેમાં તમામ તીર્થયાત્રાઓ અને ભગવાન શિવની વાતો વિગતવાર વર્ણન કરવામાં આવેલી છે. એવું કહેવામાં આવે છે કે કાર્તિકે પોતે જ આ પુરાણ લખ્યું હતું. તેથી જ તેમના નામ પરથી શકત પુરાણ રાખવામાં આવેલું છે. વામન પુરાણમાં આદિ શ્લોકોની સંખ્યા કુલ 10,000 જેટલી છે. તે વામન, નર નારાયણ, દુર્ગા, પ્રહલાદ, સુદામા, ભગવાન શિવ, જીવન મૃત્યુ વાહન, દક્ષ યજ્ઞ વિનાશ, કામદેવ દહન, અંધકવાદ, લક્ષ્મીપાત્ર વગેરેનું વર્ણન કરવામાં આવેલું છે. કૂર્મ પુરાણ આદિ શ્લોકોની સંખ્યા કુલ 17,000 જેટલી છે. આ પુરાણ ભગવાન વિષ્ણુ અને મહાદેવની સમર્પિત છે, જેમાં તે બંનેની સમાનતા અને સમાન મહિમા વિશે જણાવવામાં આવેલું છે. મત્સ્ય પુરાણ આદિ શ્લોકોની સંખ્યા કુલ 14,000 જેટલી છે. તેમાં શ્રી હરિ મત્સ્ય અવતાર, તીર્થયાત્રા, ઉપવાસ, જ્ઞાન, દાન, પૂર, મત્સ્ય અને મનુ વચ્ચેનો સ્વાદ, રાજા ધર્મ અને ટિનિકના મહિમા વિશે માહિતી આપેલી છે.
ગરુડ પુરાણમાં આદિ શ્લોકોની સંખ્યા કુલ 19,000 જેટલી છે. ગરુડ પુરાણમાં હાલમાં ફક્ત 8,000 જેટલા શ્લોકો છે. મૃત્યુ પછી મનુષ્યના ભાગ્ય વિશે માહિતી આપવામાં આવેલી છે. કોઈ પણ મૃત્યુ પછી આ પુરાણ સાંભળવાનો વિશેષ મહિમા કહેવાય છે. બ્રહ્માંડ પુરાણ આદિ શ્લોકોની સંખ્યા કુલ 12,000 જેટલી છે. આ પુરાણમાં 12,000 શ્લોકો 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. એક પ્રકાશપદ, અનુષ્ટપદ, ઉપસમરપદ. તે બ્રહ્માંડની રચના અને ખગોળશાસ્ત્ર વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. આ બધા પુરાણો મુખ્યત્વે 5 દેવોને સમર્પિત છે, જેમાંથી સૌથી વધુ પુરાણો ભગવાન શિવ અને શ્રી હરિ પર આધારિત છે. અગ્નિદેવ અગ્નિ પુરાણ, સૂર્યદેવ વેદ પુરાણ, બ્રહ્મદેવ બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ, ભગવાન વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, ગરુડ પુરાણ, ભવિષ્ય પુરાણ, વારાહી પુરાણ, મત્સ્યદેવ પુરાણ, ભગવાન શિવ પુરાણ, લિંગ પુરાણ, સગત પુરાણ, વામન પુરાણ, કર્મ પુરાણ, માર્કંડેય પુરાણ, બ્રહ્માંડ પુરાણ. આ 18 પુરાણોને 6 વિભાગમાં 3 ગુણોનું પણ પ્રતિનિધિત્વ કરે છે. સત્વ પુરાણ, ભગવાન વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, વારાહી પુરાણ, ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, રાજગુણ, બ્રહ્માંડ પુરાણ, માર્કંડેય પુરાણ, બ્રહ્મવેદ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ પુરાણ, વામન પુરાણ, તમોગુણ, લિંગ પુરાણ, શિવ પુરાણ, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, અગ્નિ પુરાણ, સગત પુરાણ. ઉપપુરાણો મહાપુરાણો ઉપરાંત અન્ય અગણ્ય ઋષિ દ્વારા લખાયેલું 18 પેટા પુરાણો છે. જેમ કે આમના ઘણા હવે ખોવાઈ ગયા છે અને તેમની લેખિત નકલો ઉપલબ્ધ નથી. એ આ છે: આદિ પુરાણ સનત કુમાર દ્વારા રચિત છે. નરસિંહ પુરાણ વેદ વ્યાસ દ્વારા રચિત છે. નંદી પુરાણ કાર્તિકેય દ્વારા રચિત છે. શિવધર્મ પુરાણનું વાસ્તવિક સંસ્કરણ ઋષિ વ્યાસ દ્વારા લખિત છે. દુર્વાસી ઋષિ દ્વારા રચિત છે. નારદીય પુરાણ નારદ દ્વારા રચિત છે. કપિલ પુરાણ કપિલ મુનિ દ્વારા રચિત છે. માનવ પુરાણ નારદ દ્વારા રચિત છે. ઉષ્મ પુરાણ ઉષ્મા દ્વારા રચિત છે. બ્રહ્મણ પુરાણ વેદવ્યાસ દ્વારા રચિત છે. વરુણ પુરાણ વરુણ દ્વારા રચિત છે. કાલિકી પુરાણ કલયુગનું વર્ણન છે. મહેશ્વરી પુરાણ ભગવાન શિવને કાર્તિકેય દ્વારા પઠન કરવામાં આવેલું છે. શંભ પુરાણ એ સૂર્ય ભગવાનને સમર્પિત છે. સૂર્ય પુરાણ ખગોળશાસ્ત્ર વિજ્ઞાન પર આધારિત છે. પારશર પુરાણ એ પારશર મુનિ દ્વારા રચિત છે. મર્ચિય પુરાણ મહંત મર્ચિય દ્વારા રચિત છે. ભાર્ગવ પુરાણ એ ભાર્ગવ ઋષિ દ્વારા રચિત છે. આ સિવાય વિષ્ણુ ધર્મ, બહુધર્મ, ગણેશ પુરાણ, મુદ્દલી પુરાણ, એકમય પુરાણ, દત્ત પુરાણ વગેરે જેવા બીજા ઘણા ગ્રંથો છે જે પેટા પુરાણો તરીકે ગણવામાં આવે છે. પરંતુ ઉપર જણાવેલા 18 ગ્રંથોને જે વાસ્તવિક ઉપપુરાણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પુરાણો અને ગ્રંથો વિશે માહિતી આપણને સારી લાગી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.